વિડીયો. તો તમે જોઈ લો, પહેલા જે છે એ 2 ચેન્જીસ કરવામાં આવે છે. એ જે રેવન્યુ તલાટી માટે 2 મોટા ફેરફાર કરવામાં આવે છે. લાયકાત અને વય મર્યાદાની અંદર જે છે એ બદલાવ કરવામાં આવેલો છે. રેવન્યુ તલાટી માટે સ્નાતક જે છે એ ફરજિયાત કરવામાં આવી છે. આના પહેલા જે છે એ 2022ની તલાટી ભરતી કરવામાં આવી હતી, એ ધોરણ 12 પાસ પર કરવામાં આવી હતી. પરંતુ હવે જે તલાટી ભરતી કરવામાં આવનાર છે, જે 2800 કરતાં પણ વધારે જગ્યાઓ પર કરવામાં આવનાર છે, એના માટે સ્નાતકની ડિગ્રી જે છે એ ફરજિયાત કરાય છે. અને બીજું, જે વય મર્યાદા 33 વર્ષ હતી એને વધારીને જે છે એ 35 વર્ષ જે છે એ કરી દેવામાં આવી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઓફિશિયલ નોટિફિકેશન પણ જે છે એ બહાર પાડી દેવામાં આવી હતી. છે એકાદ મહિના પહેલા આ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી હતી. એના પછી તમે જોઈ શકો છો, હા, રેવન્યુ તલાટીની ભરતીમાં ધોરણ 12 પાસને બદલે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત. 33 વર્ષ બદલે 35 વર્ષના ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજી જે છે એ કરી શકશે. એના પછી કેટલી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવનાર છે તમે જોઈ લો. 2800 પ્લસ રેવન્યુ તલાટીના મહેકમને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી. તો કેટલી જગ્યાઓ છે? 2800 પ્લસ રેવન્યુ તલાટીની 2800 પ્લસ જગ્યાઓ જે છે એ આવનાર છે. આના માટે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે અને આ પરીક્ષા ક્યારે લેવાશે એની માહિતી આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ છીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે રેવન્યુ તલાટીના ફોર્મ એપ્રિલ 2025 મહિનાના અંતમાં ભરવાના શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ 2025ના મહિનામાં પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. તો રેવન્યુ તલાટીની જે આ 2800 પ્લસ જગ્યાઓ છે એના પર ભરતી આવનાર છે. એના માટે ફોર્મ જે છે એ એપ્રિલ 2025ના અંતની અંદર ભરાઈ શકે છે. એટલે કે આ મહિનાના અંતમાં રેવન્યુ તલાટી માટેના જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ શકે છે અને એની પરીક્ષા જે છે એ ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. એટલે કે હવે તલાટીની ભરતીની તૈયારી કરવા માટે તમારા માટે ખૂબ જ ઓછો ટાઈમ છે. જો તમારે ખરેખર તલાટી બનવું હોય તો તમારે અત્યારથી તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. એપ્રિલમાં ફોર્મ ભરાશે, ઓગસ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી શકે છે અને 2800 પ્લસ જગ્યાઓ પર રેવન્યુ તલાટીની જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટીની જે છે એ કેટલી જગ્યાઓ પર ભરતી આવશે, એની લાયકાત શું રહેશે, ફોર્મ ક્યારે ભરાશે અને એની પરીક્ષા ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.